જય કુળદેવી માં, જય ખુખાર મેરલી માં। આગળ હું ખુખાર મેરલી માનો વિડીયો બતાવવાની છું, તો એનું પૂરું પ્રવચન સાંભળજો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે। કેમ કે માતાજી બધાને એ જ જ્ઞાન આપે છે કે તમે શેના માટે તમે દુઃખી થાવ છો, ક્યાંના કારણે તમે દુઃખી થાવ છો, એટલા હેરાન થાવ છો, પરેશાન થાવ છો। તો આપણી કુળદેવી સિવાય આપણું કોઈ નથી। અત્યારે દુનિયામાં તમે જોવો જ છો, બધે જગ્યાએ બસ એકાબીજાને ખાર ખેતા, હગા હગામાં, ભાઈ ભાઈઓમાં બધે તમે જુઓ, કોઈને કોઈની પૈડી નથી, બધાને બસ પોતાની પોતાની પૈડી છે કે હું જલ્દી મારું સારું કરી લઉં, પણ સારું થાય નહીં। કેમ કે કોકનું ખરાબ કરીને આપણું કોઈ દી સારું નહીં થાય। માતાજી આ જ કહે છે, બધાય પ્રવચન તમે સાંભળો એના અને તમે પાલન કરો। અને એક વાત બીજી કે જો માતાજી આ એટલું જ્ઞાન આપે છે કે જો માણસો આ બધું સાંભળવા માંડે, આના ઉપર હાલવા માંડે, તો દુનિયામાં કોઈ દી કોઈ ઉપર કોઈ હિંસા, કોઈ ઓલું કરે જ નહીં અને બધું સારું ચાલે। પણ અત્યારે ક્યાં કોઈ ચાલે છે? બધાને બસ પોતાનું પોતાનું કરવું છે અને બીજાને હેરાન કરવા, પરેશાન કરવા। તો એ આજે નહીં તો કાલે આપણે ભોગવવાનું જ થાય। તમે ગમે એ ઉપર અન્યાય કરો, કોઈનું ખાઈ જાઓ, કોઈનું લઈ લ્યો, તો એ આપણે ભોગવવું જ પડે। તો કોઈનું ખોટું નહીં કરવાનું અને તમે આ નીતિ નિયમથી ચાલો, તમારા ઘરમાં સુખ શાંતિ અને હારાઈથી તમે રહેશો। જો પૈસા હશે અને ઘરમાં સુખ શાંતિ નહીં હોય ને, તો એ પૈસા કાંઈ કામ નહીં આવે। બધેથી મોટું હે સુખ શાંતિ। બસ ભલે ટાઢો રોટલો મળે, પણ આપણે સુખેથી ખાઈએ તો મજા આવે જીવવાની। નકર એવો કંટાળો આવી જાય કે હવે આ દુનિયામાં આપણે રહેવું નથી। તો એના હિસાબે આ પ્રવચન સાંભળવું બહુ જરૂરી છે। આપણા છોકરાઓને પણ સંભળાવો, શેર કરો, બીજાઓને પણ શેર કરો। આનાથી એટલો ફાયદો છે માણસોને કે જો છોકરા આપણું માને નહીં, આપણું કહેવાનું માનતા નથી। અત્યારે કેવા કેવા છોકરા બગડે છે, પણ જો આ પ્રવચન એ લોકો સાંભળવા માંડે અને એનું પાલન કરવા માંડે ને, તો દુનિયામાં બધું સારું થઈ જાય। તો બધા સાંભળજો, ધ્યાનથી પૂરો વિડીયો સાંભળજો। જય ખુખાર મેલડીમાં બધાને રામ રામ। દરેક ભાવિકોએ એક મનથી નક્કી કરીને આયા છો કે બારીજા ધામ સોલંકી પેઢીની માતાએ જઈએ, બહુચર મેલડીના ધામે જઈએ તો કદાચ દરેકના દુઃખ દૂર થાય છે। એવા અમારાય થશે, અમારાય દુઃખ મટશે, અમારાય મનની વાતો પૂરી થશે, એવો બધો દરેક વિશ્વાસ લઈને આયા છે। તો વિશ્વાસ કરીને આયા હોય તો વિશ્વાસની જ હું માતા છું, શ્રદ્ધાની હું માતા છું। જો કદાચ શ્રદ્ધા મનમાં એવી હશે કે સોલંકી પેઢીની બહુચર માતા આવી હળાહળ કળિયુગમાં બારેજા ધોમમાં સતવાની ગાદીએ બેહશે, એવી શ્રદ્ધા મનથી બંધાઈ હોય ને, તો દરેકનો બેડો પાર કરીશું બહુચર। અને વિશ્વાસ એને કહેવાય કે જેમ તમે રોજ ઘેર બેઠા વિડીયો જોયા, ઘેર બેઠા પ્રવચન સાંભળ્યા, ઘેર બેઠા દરેકની બેઠકો સમાધાન જોયા, એવું જોવાથી તમારી અંદર એક વિશ્વાસ જાગ્યો કે આવું બધાનું થતું હોય તો અમારું થશે, માં મેલડી પૂરું કરશે। એવો તો મેલડી આવું કહું, એનું નામ વિશ્વાસ। શ્રદ્ધા એટલે કે સાક્ષાત છે માતા, એવી કદાચ તમારે મન ઉપર કોઈ શંકા ના થતી હોય તો સમજી લો તમે શ્રદ્ધામાં બંધાયા। અને સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની રોમવારી મેલડી, ખુખાર મેલડી આવા કળિયુગમાં જાગતી જ્યોત છે। હજારોના દુઃખ મટાડસ, હજારોના દુઃખ ભાગીને ભૂકો કરી આલસ, કંઈક ને સતના માર્ગે લાવી અને દરેકની પેઢીનો ઉદ્ધાર કરસ। આવો વિશ્વાસ બંધાયો હોય તો હું મેલડી દેવી શક્તિની કૃપા હેઠળ પહોંચવા માટે ખાલી આ બે જ શબ્દ કાફી, શ્રદ્ધા અને વિશ્વાસ। બધી જગ્યાએ લખેલું હોય, બોર્ડ મારેલું, મોટા મોટા મંદિરોમાં લખેલું હશે, કોઈના મુખે વાપર્યું હશે કે જો તમારી સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોય તો તમારું ગમે તે દેવ, ગમે તે ભગવાન તમારું ધાર્યું કામ કરી આલે।
તો જો તમારું ધાર્યું કામ થતું હોય ને તો સમજી લો તમારી અંદર શ્રદ્ધા ને મારા પ્રત્યે વિશ્વાસ બંધાયો છે. હું મેલડી જગતમાં એવું કહું છું, આ શ્રદ્ધા અને વિશ્વાસ મારા નોમથી જો બંધાયો હોય તો 24 કલાક કદાચ તમારા મુખે મારું મેલડીનું નામ આવતું હોય ને તો ગોડી હું દગો નહીં કરું. હું મેલડી રામ બોલું, રામ 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 રામ. એક સમય તમારા ઘર પરિવારમાં, એક સમય તમારા ઘરના મોટા ભાઈ ઉપર, તમારા હગા ભાઈ ઉપર, તમારા મિત્ર ઉપર, તમારા સગા સંબંધી ઉપર તમે વિશ્વાસ રાખ્યો હોય ને તો કદાચ એ વિશ્વાસમાં આજ દગો થઈ શકે કે માં આટલો વિશ્વાસ રાખ્યો પણ અમારી જોડે દગો કર્યો. પણ જગતમાં આવો ભ્રમ કાઢી નાખજો. સાચો વિશ્વાસ એડો મારા નામથી લાગ્યો હોય ને, હું મેલડી જાહેરમાં એવું કહું છું કે દગો નહીં કરું. તમારી આસ્થા, તમારા વિશ્વાસ ઉપર કોઈ ખિલવાડ નહીં કરું, એનું 100% પ્રમાણ રાખીશ. હું સોલંકી પેઢીની રોમ મારી મેલડી છું, એટલે કોઈ આવો ડર રાખતા નહીં. અમારા આટલા રવિવાર થયા, આટલા વખતથી આવીએ છીએ, શું થશે માં જો હાચી કદાચ શ્રદ્ધા બંધ થઈ છે ને તો આ શ્રદ્ધા હું મેલડી તમારી નહીં તૂટવા દઉં. આવું માતા કહું. કોઈ મારું પ્રમાણ લીધા વગર આયા નહીં. આ 5 થી મોડી 25,000 30,000 મારા ભાવિકો મારા સાનિધ્યમાં આવતા હોય દર રવિવાર, તો એમને એમ કોઈ આવ્યું ઘેર બેઠા વિડીયો જોયા ને, ઘેર બેઠા કદાચ વિશ્વાસ રાખ્યો ને અને ઘેરથી કદાચ વાત નક્કી મૂકી, વાત કરી, મોનતા રાખી અને વાત મેં પૂરી કરી આલી ને તારે તમે મારા સાનિધ્યમાં આવ્યા છો. એટલે તમારી શ્રદ્ધા ના તૂટે એનું ધોન તો હું મેલડી રાખીશ, એ તમારો વિશ્વાસ મારાથી મારા પ્રત્યેનો ના તૂટે. ચમ ડગલે ને પગલે પ્રમાણ આલવા વાળી. અત્યારે ઘરની બહાર નીકળતા હશો ને, નોકરી ધંધા જતા હશો ને તો એ કઈક ને રામ રામ બોલતા કરી નાખ્યા, જય મેલડી બોલતા કરી નાખ્યા. ઘેરથી કદાચ નીકળો, બહાર બજારમાં જાઓ અને બજારમાં જતા 5 જણા કદાચ મળે ને કે જય માતાજી જય મેલડી, તો સમજી લો હું 5 ડગલા આગળ. મારી કૃપામ છો એ બીજી વાતની પ્રમાણ એવું કે તમારા સગા સંબંધીમાં, તમારા કાકા કુટુંબમાં એવી ખબર પડી જાય છે કે આ તો મેલડી વાળા છે, અને એમાંય તે આ તો ખુખાર મેલડી વાળા છે. તમારી ઓળખ મારા નામથી બંધાય. જાઓ એટલે કે આયા ખુખાર મેલડી વાળા, તો એ નહીં બોલતો, એના મુખે હું મેલડી નામ બોલાડું છું. ચમ ઠેર ઠેર જાઓ, ગમે તો જાઓ, બજારમાં જાઓ, નોકરી ધંધે જાઓ અને હું મેલડી કદાચ આગળ મારું નામ લાવતી હોય ને તો હું તમને યાદ કરાવું છું કે દીકરા ભૂલી ના જતો. તો કદાચ ડગલે ને પગલે આવા તમારા શ્રદ્ધા અને વિશ્વાસ નું ધ્યાન રાખતી હોય હું સોલંકી પેઢીની માતા, તો તમે મને ભૂલી જશો પણ હું ભૂલવા નહીં દઉં. આવું કહું છું. નક્કી કરી લીધું છે ને મનથી કે માં જે થવું એ થાય માં, પણ તારા શરણ છોડવા નહીં, તારી સાનિધ્ય છોડવું નહીં, જગતમાં ચોય ફરવું નહીં. માં પહેલી ને છેલ્લી તું મળી, બસ પેલા મળી જે તો અમારો ઉદ્ધાર થઈ ગયો. આવું કઈક દીકરા દીકરીઓ મોટા વડીલો આવું નક્કી કર્યું છે. તો આવું મને કદાચ વચન આલ્યું હોય ને કે માં તને છોડવી નહીં, તો સમજી લો હું છોડવાય નહીં દઉં. રવિવાર કદાચ આવ્યો હશે ને, કદાચ રવિવાર ચોક બીજે જવાનું થયું છે ને, અને કદાચ 2 રવિવાર મારા સાનિધ્ય નહીં આવે ને તો 3જા રવિવાર કહેવાય ચમ નહીં આવતો. આના વાતના સપના કઈક ભાવિકોના આલ્યા છે કે 2 રવિવાર ઘેર બેઠા હોય ને તો 3જા રવિવાર આવીને કહું ચમ દીકરી આવતી નહીં, મન ભૂલી જઈ.
કોઈ દીકરાને કહું મને ભૂલી ગયો એટલે તરત કે હા માતાજી સપનામાં હતા એટલે હેડો એમ કરીને તમારી શ્રદ્ધા ટકી રહેશે. તો જો તમારી શ્રદ્ધા ટકાવવાનું કામ હું મેલડી કરતી હોય તો સમજી લો કે મને તમારી પડી છે, હા મહારાજ. મને તમારી કદર છે. તમે જેટલું મને આદર સન્માન આલો છો ને એટલી હું મેલડી તમારી કદર કરું હા છું. મહારાજ. એ થાકી ના જશો, હિંમત ના હારશો. જગતમાં માતાઓ ચોય નહીં મરી જઈ, જાગતી છે. જો જગતમાં જોયા છે ભૂવા ધૂણવા વાળા, દોણા નાખવા વાળા, ઓકરો મારવા વાળા, કાચ ખાવા વાળા, દારૂની બોટલો પીવા વાળા, પણ મારા જેવી મીઠી મીઠી વાતો કરવા વાળી મેલડી ચોક જોઈએ છે. હું મેલડી આવું કહું રામ મહારાજ. તો આવું ધન હું તમારું રાખીશ. આ જો જગ્યા નોની પડી, શું કરશો? કોઈ વાંધો નહીં, બધા પ્રાર્થના કરજો મારા રોમ ને કે હારી જગ્યા મોટી મસ્ત લઈ આલે એટલે હારી શાંતિથી બધાની વ્યવસ્થા થાય ને બેહાય. તમારે એવું નહીં રાખવું હો કે આ સોલંકી પેઢીની માતા છે. તમે મનથી એવું માનો છો ને કે આ મારી જ માતા છો, હું તમારી. ખાલી દીવા જુદા છે, ખાલી પેઢી જુદી છે. તમારા વડવાઓનું, સોલંકી વડવાઓનું પુનઃ કર્મ કદાચ જુદા હશે, રામ મહારાજ. એમનો વંશ કદાચ જુદો હશે, પણ દેવી શક્તિ તો તમારા ઘેર બેઠી ને એની જ હું મેલડી છું. હું કોઈ પારકી, હું તમારા માટે હું તમારી જ છું. પણ પારકી ચારે ગણાવું જ્યારે તમે તમારા ઘેર બેઠેલી માતાને એના હક અધિકાર છીનવી અને બધા હક અધિકાર મનાલવા જાવ ને તારે મારે કેવું પડે કે દીકરા મારા પેલા તારા ઘેર બેઠી એ પહેલી છે. નકર જો હક અધિકાર સમજી જતા હોય દેવી શક્તિના તો હું એવું કહું છું તમે મને મેલડીને તમારી પેઢીની માની લેશો ને તો તમારા પેઢીનું કર્તવ્ય નિભાઈશું મેલડી. ભલે કદાચ મારો ઘરમાં દીવો કરવાની જરૂર નહીં, મારા ફોટા લગાવીને પૂજા પાઠ કરવાની જરૂર નહીં, પણ ઘેર બેઠા કદાચ દાડા 100 વખત હું મેલડી યાદ આવતી હોય ને તો સમજી લો તમારી પેઢીઓનું ગમે તેવું દેવ દુઃખ હશે જેનું સમાધાન નહીં મળતું હોય, પણ થોડી ઘણી ધીરજ રાખી અને 2-5 વર્ષ સુધી મારા સાનિધ્યમ ટકી રહેજો. જો કદાચ વર્ષોની જૂની વાટી ના ખોલેલું ના તો હું સોલંકી પેઢીની મેલડી મળી જાય. દેવ દુઃખ આજકાલનું હતું વર્ષો જૂની ઓટીઓ પડતી 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 જાય ને એ ગોઠ મારેલી હોય જેમ જેમ ખેંચતા જાવ ને એમ ગોઠ બંધાય, છૂટે નહીં. એ રીત વર્ષોથી તમારા ગઈડિયાએ કોઈ ધર્મમાં ધોન ના આલ્યું હોય, કોઈ માતાજીના ધૂપ ધુમાડા વ્યવહારમાં ધોન ના આલ્યું હોય અને વર્ષોની ઓટી કદાચ ગોઠ બંધાઈ જઈ હોય તે ગોઠ ખોલતા ખોલતા તમારે કલાક લાગે. ગોઠ ખોલતા બહુ ઝીણું ઝીણું જોવું પડે, બહુ એકાગ્ર થઈ જોવું પડે કે કયો છેડો પકડીશ તો આ ગોઠ ખુલશે. આ શું ખોટું? તો કદાચ આવી તમારી વર્ષોની ઓટી પડેલી હોય તોય મારે બિલોરી કાચ લઈને ઝીણું ઝીણું જોવું પડે. આવું મેલડી કહું. ભલે હું તમારા માટે સાક્ષાત છું, બધા વેણ વચન, કોઈ તમારા વડીલોના ગુના બધું જ એક ઝાટકે પલવારમાં કહી શકું છું. પહેલું નિશાન એ મારું રોમ બોણ હોય છે, દરેક જોણે છે. પણ કદાચ હું કોઈ વાતે કે હવામાં થોડી વાર લગાડું, કોઈ જવાબ જલ્દી આલું નહીં તો હતાશ ના થતા, નિરાશ ના થતા, ગમે તેવી ઓટ્યો હશે, ગોઠ હશે, ગોડા હું ખોલ્યા વગર નહીં રહું સોલંકી પેઢીની મેલડી. વાર લાગે જ. વર્ષો જૂનું પાપ ખોટા કર્મો પડ્યા હોય ને તો એક દાડામાં તમને પૂર ના ભેગું થઈ જાય.
25,000 50,000 ભેગા કરવાના હોય ને તાર રોજ રૂપિયો 2 રૂપિયા નાખતું રહેવું પડે. રામ મહારાજ. તાર 12 મહિને 25,000 50,000 દેખાય ગલ્લો તોડો તાર. એવી રીતે થોડું થોડું કદાચ મારા સાનિધ્યમાં આવીને શીખતા રહેવું પડશે. રામ મહારાજ. ભક્તિ કેમની કરવી, રેણી કેણી નીતિ નિયમ કેમ ના પાડવા, શું કરવું શું ના કરવું, કયા દેવને પૂજવા કયા દેવને ના પૂજવા, કયા દેવનો હક આપો કયા દેવનો છૂટો વ્યવહાર આપો, આ સમજ હોવી જોઈએ. આ સમજ હશે ને કદાચ ઘેર બેઠા કરશો ને, માતા એવું કહું છું, તમારે મને પૂછવાની જરૂર નહીં પડે એમાં અમારે શું દુઃખ છે કહી દે. જો હળાહળ કળિયુગમાં આવી સપને વાતો કરતી હોય ને તો ઓળખી લેજો ગોડા હું સોલંકી પેઢીનું ધર્મ છું. કઈક દીકરાઓને કઈક દીકરીઓને સપને બતાવ્યું કે તારે પિયરનું દુઃખ છે, તારી પિયરની સિકોતર માતાનું દુઃખ છે. કઈક દીકરાઓને બતાવ્યું તારી પેઢીની ઉગતાની મેલડી છે, કઈક ને બતાવ્યું તારી મહાકાળી છે, કઈક ને બતાવી તારી ચેહર છે, કઈક ને બતાવ્યું એ મસાણી મેલડીનું દુઃખ છે. તો આવા કાળા કળિયુગમાં જો સપને હળાહળ કળિયુગમાં સપને વાતો કરી, ખાલી દર્શન નહીં પણ રૂબરૂ આવી અને કાનમાં કહી જશું દીકરા હું ખુખાર મેલડી. એ જેણે અનુભવ કર્યો છે એની વાત છે. અનુભવ વગર હું ગમે તેટલું બોલીશ, ગમે તેટલી મારી સત્યતાની સાબિતી આલીશ, ગમે તેટલા મારા પ્રમાણ પુરાવા આલીશ, પણ જો લગીન સ્વયં તમને જાતે અનુભવ નહીં થાય તો લગીન મારી વાતો પર મારા સત ઉપર તમને વિશ્વાસ નહીં આવે. પણ મારા સાનિધ્યમાં જે 5 રવિવાર ભર્યા છે ને એને સપને વાતો મોડી છે. હો રામ મહારાજ. સપને આવીશું, સપને કીધું છે, પણ જો આવી સપને વાતો કરતી હોય ને તો ધીરજ રાખજો. મન કદાચ તમારું ચંચલ છે, ઘડીકમાં કદાચ આમથી આમ ડોલી જાય, દુખી થઈ જાય, હલી જાવ તમે કે મારી તારા સાનિધ્યમાં આયા છતાંય આટલું દુઃખ. તમારા મન પર તમારું કંટ્રોલ રાખજો કે મન ભલે ગમે તેટલું વિચલિત થતું હોય પણ માં ખુખાર મેલડી તારી પર ભરોસો છે ને, અમારા મનને કદાચ સંકલ્પ વાન કરાવી દે, તારા શરણોમાં પકડી રાખ, તમારું મન ચાલી રાખીશું મેલડી. એનું કારણ છે ભક્તિ કરવાથી નહીં થતી. દરેકને ભક્તિ કરવી છે ને, દરેક કરે જ છે ને શ્રદ્ધા અને ભાવથી. તો તમને બધાના બેઠેલા જેટલા બધા હજારો માણસ જો ચારે બાજુ, તમને એવું થતું હોય ભક્તિ અમે કરીએ છીએ, પણ ના, ભક્તિ તમારી માતાઓ કરાવે છે, ભક્તિ તમારો સમય કરાવે છે, ભક્તિ તમારા આગલા જન્મના પૂર્ણ કર્મો હશે ને તારે તમને એ કરાવે છે. ભૂતકાળમાં કદાચ કોઈનું હિત કર્યું નહીં હોય, કોઈનું ખોટું નહીં કર્યું હોય, કોઈના નેહાકા નહીં લીધા હોય ને, અને કદાચ કોકનું ભલું વિચાર્યું હશે ને તારે આજના સમયગાળામાં તમને ભક્તિનો ઉમળકો ફૂટ્યો છે કે મારી કુળદેવીની મારે ભક્તિ કરવી છે. બહુ વિચારવા જેવી વાત છે. કઈક ના પ્રશ્ન હજારો ના આવા પ્રશ્ન છે કે માં અમે માનીએ છીએ, મારા ઘર પરિવારના નહીં માનતા. થાય છે ને, તમે જેટલું માનો છો એટલું તમારું પરિવાર કુટુંબ નહીં માનતું હોય તો શું એ નહીં માનતા? ના, હું માતા એને નહીં મનાવડાવતી. કે માતા જબરી હોય તો કે ફલાણા નમાવો તો ખરી, પણ જેનો સમય બન્યો છે, જેની પુનઃ પાકી છે, જેના કર્મો હારા કર્મો સત્કર્મો પરિપક્વ થયા છે ને તારે તમારી અંદર આવી શ્રદ્ધા બંધાઈ છે. તમારી શ્રદ્ધાનું ધ્યાન રાખજો. કોઈની વાતોમાં આવી, કોઈના મેણા ટોણા વાપરી, તમે જે દેવને ચાહતા હોય, જે દેવને માનતા હોય એને કોકના મેણાથી જોડી ના દેતા. કદાચ તમારા ઘરમાં તમે ખૂબ તમારી કુળદેવીની ભક્તિ કરો છો, પૂન દાન કરો છો, બધા નીતિ નિયમનું પાલન કરો છો, છતાંય તમારા ઘરમાં કોઈ દવાખાનું આવી જાય ને તો દેવનો ના કહેતા કે માં તારા બેઠે આટલું દુઃખ ચો જઈ. મારો રોજ એક જ પ્રશ્ન હોય છે, ચમ તમારા મમ્મીને કદાચ કોઈ વાતે કોઈ દુઃખ પડ્યું હશે, કોઈ કષ્ટી પડી હશે, કોઈ રોગ થયો હશે, તો એનું કારણ જરૂરી નહીં
એ ખાલી દેવ દુખાય હોય, કદાચ એના કર્મો એને નડતા હોય. પણ તમે એના કર્મો ચેક કર્યા વગર, ધારો કે પોતાના બાપને કેન્સર થયું છે, એનો દીકરો ખૂબ ભક્તિ કરે, પણ એનો બાપ 1% શ્રદ્ધા વિશ્વાસ દેવી શક્તિ પર આસ્થા નહીં રાખતો, પણ દીકરાને તો ચિંતા હોય કે મારો બાપ છે. એટલે એ બાપના ખાતર એ દીકરો મારા જેવી માતાએ દર ભટકે ને પ્રાર્થનાઓ કરે, મારા બાપનું આ દુઃખ મટાડ દે માં. પણ તારા બાપે એક વખત હાથ જોડીને કગર્યું છે, તું મેલડી મટાડું. પણ છતાંય કદાચ મારા કોઈ વિશ્વાસુ શ્રદ્ધાળુ મારા દીકરા હોય, મારી દીકરીઓ હોય ને, તો એમના બોલ ઉપર એમના કર્મો ચેક કર્યા વગર તમારું મટાડ દઉં છું. અને કદાચ એવી વાતે તમે મોનતા રાખો, પ્રાર્થના કરો, અને છતાંય તમારા કદાચ મમ્મીનું, પપ્પાનું, ભાઈનું, કાકાનું દુઃખ તમારી મોનતાથી હું મેલડી મટાડી નાખું ને, તો તમારે એવી શંકા નહીં કરવી કે મેલડી પાછી પડી. નહીં, હું ચોય પાછી ના પડું. હો, દુનિયાના છેડામાં કદાચ પાતાળમાં પહેલી યાદ કરો, છેક મંગળ ગ્રહ ઉપર, ચંદ્ર ઉપર જઈને યાદ કરો તો એવું મેલડી આવું. તમારા ઘરમાં યાદ કરો, બહાર યાદ કરો, દુનિયાના છેડામાં યાદ કરો, હું મેલડી આવું. પણ તમારે આવી શંકા કરવી નહીં. જો તમારી આસ્થા બંધાઈ રાખું છું, મેં શું કીધું, તમે મને સમર્પણ આલ્યું છે ને કે માં મારો વિશ્વાસ ના તૂટો, ધન રાખજે, તો તમારો વિશ્વાસ ના તૂટે ને એવા શબ્દો વાપરું છું. કદાચ દુઃખ ના મટે ને કોઈ શંકા ના કરતા કે માતાએ મારું હોભર્યું નહીં. શું ખબર તમારા બાપના કર્મો, શું ખબર તમારા દાદાના જૂના કર્મો, જવાનીનું જોશ હોય અને કોઈ પાપ પુણ્યનું જોયા વગર કોક સલાહ આલે ને તો એવું કે બાપ થી હું નહીં બીતો. અને વટમન ચરબીમાં ભરેલો તમારો બાપ કે દાદો રહેતો, જેટલાય જવાનીમાં જેટલાય ખોટા કર્મો પાપો કર્યા હોય, માંસ મટન ખાધું હોય, જેટલા નેહાકા લીધા હોય, જેટલાને હકનું દબાઈ લીધું હોય, તો એના કર્મો અનુસાર એને કેન્સર થયું હોય. જરૂરી નહીં કે દેવ જ માતા જ કેન્સર નાખે, જરૂરી નહીં કે તમારા દુઃખનું કારણ બધી માતાઓ જ બને, તમારા પૂર્વજો જ બને, પણ ના, એમ તમારા કર્મોય તમને નડતા હોય છે. તો કર્મનું હોય ને માતાના માથા પસાડો તો માતા શું કરીએ કે કર્મ તો કદાચ મારા ભગવાનને નહીં છોડ્યું છે. જોયું છે ને ત્યાં પુરાણોમાં, રામાયણમાં, કૃષ્ણમાં, રામે બાલીને તીર માર્યું હતું, એનો બદલો જો કૃષ્ણ યુગમાં મળ્યો. કૃષ્ણને તીર ખાવું પડ્યું હતું, એને ખબર નથી, આર પાર પેન કૃષ્ણ જતા રહ્યા. જોયું છે ને? તો ભગવાન એ તમને બતાવે છે કે હું સાક્ષાત આખી સૃષ્ટિનો, આખા બ્રહ્માંડનો પાલનહાર, વિષ્ણુનો અવતાર છું. છતાંય જો કર્મ મને ના છોડતું હોય, તમે કારા માથાના માનવી છો. એટલે ડરજો તો કર્મથી ડરજો. કોઈ માતા, કોઈ નડવા વાળા દેવ, તમારા કર્મો હારા છે ને તો કોઈ દેવની એવી તાકાત નહીં તમારો વાર વાંકો કરી જાય. અને કોઈ વાતે મેં કીધું એ રીતે કદાચ કોઈ વાત પૂરી ના થાય ને તો દેવી શક્તિ મન માતા ના મેણો મારતા ચેક કરજો પેલા કે મારી આની અરજી મેં મૂકી, તે કોમ ના કર્યું, પણ માં શું ખોમીશ કઈક, માં આના કર્મો એવા ખોટા, તો કદાચ ખાલી મનથી મારું નામ દે સ્મરણ કરજો. અને બધું જો ભૂતકાળનું યાદ ના કરાવું તો સોલંકી પેઢીની મેલડી મળી જાય. અને તમને કદાચ કોઈ વાતે તકલીફ પડી જાય અને જબરી કદાચ એવી તકલીફ આવી જાય અને કદાચ એ ઘડીએ કદાચ હું માતા ના હોભરું, હોભરતી તો હોય પણ તમારી અરજી પૂરી ના કરું, તો આંખો બંધ કરીને મારું મેલડીનું નામ દઈને, મારા નામનું નામ દઈને એક વખત આંખો બંધ કરીને સ્મરણ કરજો કે હે માં, તારી પર તો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ ની એક વાત મૂકી માં, પણ મારી આ વાત પૂરી ના થઈ. માં કોઈ દેવ છે, કોઈ કર્મો છે, માં આંખો બંધ કરું છું તારા નામથી, મને કર્મોનું કે કોઈ દેવનું મારા મનના પડદા પર પિક્ચર બતાય, જો આખું પિક્ચર ના બતાવું સોલંકી પેઢીની મેલડી તરત યાદ આવશે કે આ મેં કર્યું તું, આ મેં ખોટું કર્યું તું, આ મેં ખોટું કર્યું તું, આ મેં ખોટું કર્યું તું, તો સમજી લો કે આ મેસેજ મારા મેલડી ના જ હશે. પણ એવું થાય ને તરત જ ગંભીર થઈ જવાય
પસ્તાવો કરાય કે ભૂલ થઈ જાય માં, હા માં, લે એના નામથી 5 કિલો ચકલાન ચણ નાખું આ મારા ખોટા કર્મોના કારણ. ખોટા કર્મો કેવા એ મારે એવું કહેવાની જરૂર નહીં. તમે બધા હોશિયાર જ છો, તમને એવી ખબર પડે જ છે કે આને ખોટું કહેવાય અને આને સારું કહેવાય, આને પાપ કહેવાય આને પુણ્ય કહેવાય. ખબર પડે છે ને? એટલા તો બાલ મંદિરમાં નહીં ભણતા કે ના ખબર પડે. અને કહેતા હોય તો હું કહું, મારે તો કોઈનું જાહેરમાં કહેવાય નહીં, પિક્ચર ખોલાય નહીં. નકર નહીં ઉભો રહે ને તો આખું સીટી સ્કેન કરીને એના પેઢીઓનું કહી દઉં ત્યાં આટલા ખોટા કર્મ કર્યા. પણ કોઈને અપમાનિત કરી રામ માં, અને નીચું ગલાવું નહીં. પણ એ દીકરો હોશિયાર હોય ને તો તરત સમજી જાય એ મેરડીમાં તમે ભલે બધાને કહેતા હોય પણ આ વાત મારી પર જ કહો છો, મને વિશ્વાસ છે. અને કઈક ને એવું થાય છે કે મારી વાત છો, તે સ્પેશિયલ મારા માટે કીધું. તો સમજી લો તમારા માટે જ કહું છું. અંદરથી પોકાર થતો હોય ને તો પસ્તાવો કરી રામ મારી રામ, અને પાપ કર્યું હોય ને તો અમે એના નામથી પૂન કરાય કે માં મેં ચોરી કરી હતી ને, મારી ભૂલ થઈ જઈ, લે એના નામથી પૂનદાન કરું છું. હવે સંકલ્પ કરું છું કે હવે ચોરી નહીં કરું. માં મેં આ ખોટું પાપ કર્યું, ખોટું કર્મ કર્યું. મને ના બોલાડશો ને બધાનો ચોપડો ખોલી. એટલે રામ માં રામ, તમારા કર્મો નડ જ. કોઈ મેલડીથી, કોઈ સતીથી, કોઈ મસાણીથી બીવાની જરૂર નહીં. ડર રાખો તો તમારા કર્મોનો રાખજો, ખોટા કર્મોનો રાખજો. અને ગર્વ રાખો ને, વિશ્વાસ રાખો તો તમારા સારા કર્મોનો રાખજો. જગતમાં બેડો પાર કરો. તમે મારા માટે અર્જુન બની જાઓ, હું તમારા માટે કૃષ્ણ બનવા તૈયાર છું. રામ માં, સારથી બની જઈશ કૃષ્ણની જેમ. એનો મિત્ર હતો, સખા હતો, પણ એક બાજુ શિષ્ય હતા ને. તો યુદ્ધ કરવાનું થયું તો અર્જુન પેલા તો તૈયાર થઈ ગયો બાણ લઈને, દયાળો યુદ્ધના મેદાનમાં. અને મેદાનમાં ઉભા રહ્યા પછી જોયું કે હો આ તો મારા ગુરુદેવ છે, આ તો મારા દાદા છે, આ તો મારા કાકા છે, આ મારા કાકાના દીકરા છે. જે ગુરુએ મને જ્ઞાન આપ્યું છે એની સામે હું યુદ્ધ કરું તો મને પાપ લાગશે. તો કૃષ્ણ ભગવાને એની આ જે મોહ બંધન હતો ને, જેની અજ્ઞાનતા હતી ને, એ આખી અર્જુનને ભગવદ ગીતા દ્વારા એમના ઉપદેશ કરી અને એને હિંમત આલી કે તું તારા ધર્મ યુદ્ધ ઉપર ઉભો છે ને, તું તારું કર્મ કર, કોઈ પાપ અડવા દો તું કૃષ્ણ ને. એવું સાંભળ્યું છે ને? તોય ડરતો. આટલા બધા મારીશ મને પાપ નહીં લાગે, આટલા બધા હત્યા કરી દઈશ તો મને પાપ નહીં લાગે, મારા દાદાને મારવાનું પાપ લાગશે, મારા ગુરુને મારવાનું પાપ લાગશે. તાર ભગવાને હિંમત આલી કે તું આ બધા મોહ ત્યાગી દે, કોઈનું નહીં. તું તારા કલ્યાણનું વિચાર, તું તારું વિચાર. તારે કદાચ અર્જુનનો થોડો ઘણો એક વિશ્વાસ આવ્યો કૃષ્ણના શબ્દો પર. એવી રીતે જો કદાચ મારા શબ્દો પર તમને એવો વિશ્વાસ આવતો હોય ને કે માતાજી કહે છે ને, તો વિશ્વાસ છે તારા શબ્દો પર, તો રાખજો તમારા માટે 100% કૃષ્ણ બની જઈશ. છેલ્લે કદાચ બધું તમને લો, હું કહું છું, તમે એમ કહો મારી ભક્તિ કરી પણ જ્ઞાન નહીં, અમને સમજ નહીં, અમારે અમે એવી તાકાત નહીં, માં બહુ આળસ આવસ, બહુ ખતરનાક આળસ આવસ, માં અમારું મન ચંચળ છે, માં જેટલું વિચારોનો રોકવા કરીએ છીએ ને એટલો વધાર થાય છે. આજનો પ્રશ્ન જેટલું આનો ઓછું કરવાનો પ્રયત્ન કરીએ એટલું વધાર થાય છે. માં અમે શું કરીએ, અમે એમ તો વડા થઈ જઈશું, શું કરીએ? અમે જાણીએ છીએ કે આ ખરાબ વસ્તુ છે, આ ખોટું છે, છતાંય માં નહીં, અમે થાકી ગયા, નિરાશ થઈ ગયા. તો નિરાશ થવાની જરૂર નહીં. જો તમે એકદમ દુર્બલ થઈ જાઓ ને, એકદમ નિર્બલ થઈ જાઓ ને, તારે જ તમને દેવી શક્તિ કે ભગવાન આશીર્વાદ આલે, તારે તમારી સામે પ્રગટ થાય. પણ તમે તમારા જ્ઞાનનું બળ લઈને જાઓ કે હું આટલો જબરો જ્ઞાની છું, તો ભગવાન એમ કે તું તારા હજુ જ્ઞાન લે અને આ જ્ઞાનનો મોટો ફુગ્ગો ફૂલીને જગતમાં ફર. જો લગીન તારી વસ્તુ પર જે તે શરીરનું અભિમાન નહીં રહે, ભગવાન આ મારું નહીં, આ તમારું, તારે દેવી શક્તિ ભગવાન આવે સાક્ષાત ને તમને એના શરણે લઈ લે ને. અને એના શરણે જયા પછી તો આ બધું સૃષ્ટિ આખી કોની બનાવેલી છે? ભગવાનની જ ને, એની માયાથી જ છે ને.
આ બધું હટી જાય તો તમને કોઈ દુઃખની અહેસાસ થાય ખરો? તો તમારી માતાને આવી શરણાગતિ કરો. કશું જ ના આવડે ને, ભક્તિ ના થાય ને, તો એમ કે માં હું તારો છું, બસ તું મારી માં છું. લે તારા શરણમાં જેવો હોય એવો મેલો હોય કે ગમે તેવો ખરાબ હોય, પાપી હોય, દુષ્ટ હોય, લે તારા શરણમાં. જે માના શરણમાં પહોંચે ને એ ગમે તેવો મેલો હોય ને તો ચોખ્ખો કરવાની જવાબદારી માની છે. ચક નહીં પણ પહોંચો તો ખરા એના શરણમાં. એટલે મારી શરણ ચો હશે એના? તો અમે તો ફોટામાં જોઈએ શરણ ચો આવે. એ મનથી તમારે નક્કી કરવાની કે મારી શરણાગતિ આલું છું કે માં તું જે માં બાપ ગુરુ ભાઈબંધ મિત્ર જે ગણું એમાં સંસારના મારા કોઈ સંબંધ નહીં, માં એક તારો અને મારો સંબંધ. તમારી કુળદેવીને આટલું કહી તો જો ગોડા, જગતમાં કોઈ સંબંધ ની, કદાચ કોઈ હગો ભાઈ ની જરૂર પડવા દે, સોલંકી પેઢી નું ધર્મ મટી જાય. આ બધું વાપરેલું છે તમે. ભગવાનની શરણ થતા બધું સારું થઈ જશે. તો કે ભગવાન કે બેઠા બેઠા થોડી ખવડાવશે, આપણે કામ ધંધો તો કરવો જ પડશે ને. એવી કામ ધંધો કરો, પણ કરો બધું, પણ મનચો રાખો ભગવાન માતાજીના નામમાં. દીકરીઓ રસોઈ બનાવો, દાળ ભાત બનાવો, રોટલી બનાવો, શાક બનાવો, અને મન મારા ખુખાર મેલડીમાં રામ માળી રામ રામ. હું એવું કઉ છું, કદાચ શાક બનાવતા બીજે ધોન હોય ને તો કદાચ શાકમાં મીઠું વધારે પડી જાય, મરચું વધારે પડી જાય, પણ હું માતા, હું ધર્મ એવી વસ્તુ છું કે તમે કામ કરતા હોય મન મારા હોય ને તો મીઠું ના પડવા દો. આવું મેલડી કહું. એવી દીકરાઓ નોકરી ધંધો કરતા હોય, કોઈ સાધન ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, અને મન કદાચ કોમ એનું કરતો જ હોય, કોમ્પ્યુટર ચલાવતો હોય તો કોમ્પ્યુટર, કોઈ મજૂરી કરતો હોય તો મજૂરી કરતા કરતા મન કદાચ મારામાં રાખે ને તો હું એવું કઉ છું એનું કોમ ના બગાડવા દઉં. તો ખાલી તન તમારું સંસારમાં રાખવાનું, મન ચો રાખવાનું, ભગવાન નામ માતાજી નામ રાખવાનું છે ને. આ અસલ ભક્તિ છે. પણ તમે તો બધા ભક્તિ કરો છો, ચોથી કરો, હાથથી કરો છો, તનથી કરો છો. દીવો કર્યો, અગરબત્તી કરી, આ કર્યું, નિવેદ ધરાયું, આ તો હાથથી થયું ને. પણ અસલ ભક્તિ ચોથી તમારું મન કરે. હાથથી કરેલી ભક્તિ પહોંચે ખરી એના શરણમાં? તો તમે વિચારો, તમારા આત્માનો સવાલ કરો કે અમે મનથી કરીએ છીએ કે તનથી કરીએ છીએ? તરત જવાબ આવશે અમે તો ખાલી હાથથી જ દીવાબત્તી કરીએ છીએ, માં મન નહીં લાગતું. આ શું ખોટું? તો મન લાગે ને એના માટેના પ્રયાસો કરજો કે માં તારા નામમાં મન લાગી જાય. બસ આટલું કરવાથી હું એવું કઉ છું, આ ભુવા બુવા બધું ફરવાનું ભૂલવા દઈશું. મેલડી સુખ ના બતાવો ગોળા મન આવીને કદાચ કેજો જાહેરમાં કે માં તું બોલતી ને અમે તારા કયાનું બધું પાલન કર્યું, માં અમે આજ બહુ દુઃખી છે, એવો એક વ્યક્તિ નહીં મળે. ગેરંટી વાળી વાત કરું છું. તમે કહેતા હોય તો સિક્કા લાખું સ્ટેમ્પ પેપર ના લોમ સ્ટેમ્પ મારીને કહું લે બોલ, હું બોલતી હતી ને હવે મને બતાડ આમાંથી શાયદ આગુ પાછું થયું હોય. ના થાય ગોડા, મારો રોમ મારી જોડે બેઠો છે, કોઈ દાડ ખોટું ના બોલવું મેલડી, અને કોઈ દાડ ખોટું શીખવાડવું નહીં હું મેલડી. મારો તો તમારી માતાઓના શરણમાં લઈ જવા છે. બસ તમે એના શરણ સુધી પહોંચી જાઓ. મામેકમ શરણમ વ્રજ એવું કે વાપર્યું છે ને સંસ્કૃતમાં, એવું કે બસ બધું મૂકીને મારા શરણમાં આવી જાઓ, હું બધા પાપોથી મુક્ત કરી દઈશ. કૃષ્ણ ભગવાને આવું કીધું છે ને, તો કૃષ્ણ એ જ તમારી મહાકાળી છે, રોમ એ જ તમારી મહાકાળી છે. મારા રોમના અંશમાંથી જ દરેક દેવી શક્તિ ઉત્પન્ન થઈ છે. તો કૃષ્ણ તમારી મા છે, રોમ તમારી મા છે, શંકર તમારી મા છે. ખાલી એના શરણમાં જશો ને એટલે કોઈની ભક્તિની જરૂર નહીં પડે ગોળા. જેમ જેમ તમારી પરિસ્થિતિ ખરાબ થાય છે ને એમ એમ તમારા સંબંધો તૂટતા જાય છે. તો સમજી લો તમારે સંબંધ તૂટી જ જશે. તાર છે કોઈના? બતાવો મન કોઈ. ખાલી નોમના જ હશે, નોમના જ છે ને. તમે કોકના ઘેર જાઓ, કોકનું મોઢું બગડી જાય, કઢી જેવું થઈ જાય. હા શું ને? તો બધાના આવી સંબંધો તૂટી જ ગયા છે. ખાલી નોમના રહ્યા છે કે આ મારા કાકા છે ને, આ મારો મોટો ભાઈ છે ને, મારા માં છે ને, મારે હા હું છે ને, ખાલી નોમનું જ રહ્યું છે ને. તો આ બધા સંબંધો તૂટી જાય તો સમજી લો કે તમારો સંબંધ તમારી માં જોડે બંધાવા તૈયાર છે. માં અને દીકરાનો એક પ્રેમ, એક સંબંધ
તૈયારી છે બસ. વચ્ચે આ થોડું ઘણો મેલ છે ને એ ધોઈ નાખો એટલે સાક્ષાત તમારી માં દેખાઈ જશે. હું મેલડી આવું છું. ખરેખર હું કહું છું, વિશ્વાસ રાખો મારી વાત પર. નહીં જુઠ્ઠું બોલું, નહીં જુઠ્ઠું બોલું. તમે રાત દાડો ગમે તેની હાથર ગમે તેટલું કરીને તૂટીને મરી જશો ને, આજના મનુષ્ય કાળા માથાના માનવી તમે 1000 કોમ હારા કર્યા છે એના હાથર. કેટલા? 1000. પણ એક કાર્ય કદાચ ભૂલથી તમારું ખોટું થઈ ગયું ને એના વિશે, 1000 ભૂલી જશે અને એકના જ અવગુણ કરશે. આવું મેલડી કહું. ત્યારે તમને ખૂબ દુઃખ થાય કે આટલું બધું મેં એની હાથર કર્યું, આખી જિંદગી તૂટીને 4 થઈ ગયો, પણ છેલ્લે મને આવું કીધું. થાય છે ને? અને અનુભવ હશે જ બધાના વાતનો. તો દેવ આવું નહીં કે, મારા જેવી મેલડી આવું નહીં કે કોઈ દાડો કે દીકરા તારા માટે આટલું બધું મેં કર્યું, તે મને આટલી વાતમાં આટલું કહી દીધું. હું માં છું, એ દીકરો બોલી જાય ને ભૂલથી તો એ ખંચેરી ખોરે લઈ લે, નામ કુળનો દીવો. તો આ તમારો સમય પાક્યો છે. ભલે ઉંમર 60-70 થઈ જઈએ કોકની, કોકના 40 વટી જ્યાં હોય. 40 વટ એટલે ઘડપણ અવસ્થા ચાલુ થાય, ખબર છે ને? આમ રોજ કાચમાં જો એક ધોરો બાલ આવ્યો કે હારો બીજો આવ્યો કે દાઢી ભાઈ ચાલુ થયા હવે તો તું એવો ને એવો રહ્યો ને ગયડો થયો હવે તો એ માથામાં દાય મારશે, કારાવાર કરશે, જવાન દેખાવા. પણ એની જવાની જઈ રહી, બાળપણ જતુરી ખબર પડી, જવાની આવી, જવાની હા 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 આમ એવા હીરો જેવા રહ્યા, આજ વિલન જેવા નહીં રહ્યા. એટલે કહેવાની વાત એ છે કે તમે બધું ભક્તિ કરો છો, બધું કરો છો, માતાજીને પ્રાર્થના કરો, પૂનમો ભરો, રવિવાર ભરો, માથા પસાડો, શ્રીફળ વધેરો, અગરબત્તી હારા હારા ધૂપ ધુમાડા કરો, તો કોના માટે કરો છો? જે વસ્તુ નહીં રહેવાની એના માટે કરો છો. આ ગહેરાઈની વાત, આધ્યાત્મિકતાની વાત છે. જે વસ્તુ નહીં રહેવાની એના માટે. અમુક કોઈ દીકરો હોય 35-40 વર્ષ ત્યાં બાલ ખરતા હોય કે માડી મને ટાલ પડવાય, બાલ ના રાખે. હું કોક લે આશીર્વાદ, ત્યાં રવિવાર ભર્યા છે, લે આલું છું આશીર્વાદ, તારા બાલ નહીં ખરે, જા. હજુ કોઈ દીકરી કરે તો બરોબર, એની શોભા છે. તમે મને હસાવો છો. 5 રવિવાર 11 રવિવાર પરિશ્રમ કર્યું, હેર તો આવ્યો છે બારેજાથી અહીં, અને માગી માગીને કે મારી આ બાલ ખરે બંધ કરી દે. હું કહે લે હારા માગી માગીને આટલું માગ્યું, લે તાર આશીર્વાદ આલ્યા એટલે 2-5 વર્ષ બાલ ખરતા બંધ. પણ જેમ જેમ સમય જશે, પરિવર્તન થશે, એમ એમ ઉંમરની અવસ્થામાં જશે, એમને એના બાલ ખરવાના જ ને, એનું શરીર ધીરે 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 નષ્ટ તો થવાનું જ. એમ નષ્ટ થતા 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 ગળપણ થઈ જાય, ગયડો થઈ જાય, માણસ મરી જાય, મૃત્યુ આવે ને બધાનું આવવાનું છે કે નહીં? કોઈ અમર થઈને આવ્યા છો કોઈ હોય તો કેજે, હું એવોર્ડ આલું એમ નહીં ને. પણ તોય તે મૃત્યુની વાત કરું એટલે આહા મારી આવી ચમ વાત કરો છો તમે? કોક મરી ગયું હોય અને એમની સોસાયટી ફરિયામથી કદાચ કોઈને નનોમી લઈને નીકળે ને તો આમ જોઈને આમ ફરી જાય, હા બીક લાગે, પેલા મરી ગયા, ક્યાં પેલા મરી ગયા. ચમ બીક ચમ લાગે છે તમને? તમને ખબર છે કે આ જવાનું છેક દાડો તો ચમ બીક લાગે? ચમ એ બીક તમને નહીં લાગતી? તમારી આત્માથી અંદર બીક બીવો છે કે તે આખી જિંદગી ભજન ભક્તિ કરી નહીં ને એટલે મારું શું થશે, તમારું નહીં. તમે તમારી આત્મા અલગ વસ્તુ છે. માણસ મરી જાય એટલે શું કે પેલા ભાઈ નટુભાઈ જતા રહ્યા, તો નટુભાઈ તો અહીં પડ્યા છે, જયું કોણ? એવું જ કહો છો ને કે આપણા બાબુ દાદા મરી ગયા, ક્યાં તો બાબુ દાદા મરી ગયા તો બાબુ દાદા ના પડ્યા તો જયું કોણ? તો જતું રહ્યું ને કોક છે, એ તમારી અંદર બેઠેલું જીવ છે ને. તમને કોક એવું કે હાથ ઊંચો કરીને આ હાથ કોનો? તો કે મારો. નાક કોનું? કે મારું. ઓંખ કોની? તો કે મારું. તો તું કોણ છું? નહીં મળે જવાબ. મળશે? પૂછો જો અત્યારે
અત્યારે જ પૂછો તમે, બે આંખો બંધ કરી, આ હાથ કોનો? તો તર કે મારો હાથ છે. હાથ તો અલગ વસ્તુ ગણો છો ને તમે. આ મન કોનું? કહું કે મન કોનું? કે મારું મન છે. આ બુદ્ધિ કોની? તો કે મારી બુદ્ધિ છે. તો તું કોણ છું? તો જવાબ બંધ થઈ જશે ને. તો તમારથી કોઈ વસ્તુ અંદર છે, પરમાત્માનો એક અંશ, જીવ, એની તમારે કલ્યાણ માટે આ બધું કરવાનું છે. પણ તમે માગો છો મારા વાળ હરખા થઈ જાય, મારી બોડી થોડી વધી જાય, હું થોડો હારો દેખાતો થઈ જાઉં, આ બધું માગો છો. આ બધું નષ્ટ થઈ જવાનું છે. એક દાડો રહેવાનું છે. મરી જાય એટલે માણસ જોજો કે રામ નામ સત્ય હૈ એવું કે છે ને, તો એ મરેલી બોડી ને સંભળાવે છે, તમે જ સંભળાવો છો કે રામ નામ સત્ય હૈ, એટલે બોડી ને સંભળાવે છે કે રામ નામ જ સત્ય હતું. આ બધી મિથ્યા વસ્તુ પાછળ ભાગી અને લોભ કરી અને છેલ્લે જો હરગવાનો વારો આવ્યો પણ તારો ઉદ્ધાર ના થયો. થાય કે નહીં? રામ બોલો ગુજરાતીમાં કે રામ બોલો ભાઈ રામ એવું કે ને, આટલા શબ્દોમાં બીક લાગે માણસો. મારી હાય હાય મારી આવું ચમ કે તો સત્ય છે, રામ નામ જ સત્ય છે. આ બધી માયા ભગવાને એવી બનાવી છે. જો તો ખરા કોઈ કલા, આ જે આ મોબાઈલ બનાવ્યો, આ કુલર બનાવ્યું, આ ગાદી બનાવી, તો ગાદી આમ કમ્પ્લીટ જો વ્યવસ્થિત કેવી છે, આમ બે બાજુ હાથ મુકાય, વ્યવસ્થિત બેહાય, ટેકો દેવાય એવું બનાવી ને, તો આનો કોઈ કારીગર તો હોય તારે બન્યું હશે ને. ખાલી લાકડું મેલ્યું અને બની જાય એવું બને? ખાલી લાકડું મેલ્યું હતું બેહાય ખરું? તો કારીગર હોવું જોઈએ ને. તો તમારું નાક નાકની જગ્યાએ આલી, આંખ આંખની જગ્યાએ આલ્યું, કાન કાનની જગ્યાએ, હમણાં નાક તમને માથે આલ્યું હોત તો આ શું ખોટું? મોઢું હોય પેટમાં, અહીં છાતી આલ્યું હોત તો અહીં કોરિયા નાખત, કેવું લાગત? પણ તો કોઈક બનાવવા કારીગર તો હોવો જોઈએ. તો એ કારીગર ભગવાન છે, ઓળખો એને. હું હજુ કહું છું, મોની જાઓ, વડાઓ મોની જાઓ. જેને તમને બનાયા છે ને એને બહુ ચિંતા છે તમારી. પણ ભગવાન એવું કે છે કે માતાજી એવું કે છે કે દીકરો એક વખત મારા શરણે તો આવે, અને આવો છે તોય હું રોજ જોઉં છું કે રોજ મારા શરણે આવો છું. પણ આંખો બંધ કરીને કે માડી 4 દાડાથી ફોન નહીં આવે, ફોન લાવી દે ને. વડા માગીને આટલું. ભગવાનના મંદિરે જાય ને તો એવું કે ભગવાન રામ ભગવાન ધારો કે અયોધ્યા જાય અને અયોધ્યા જઈને હાથ જોડે ને પ્રાર્થના કરે તો શું કે ભગવાન આવતા વર્ષે ફરી એક વખત આવવાનો હુકમ કરજો અને આવતા વર્ષે હું મોંઘી ગાડી લઈને આવું. તો ભગવાન એવું કે આ ગાડીઓ ને બાડીઓ ને બધું બનાવનારો હું છું, તું ગોડા મને મૂકીને આ ગાડીઓ માંગેશ? એટલે આ રામ ભગવાન ને બધી તમારી મોનતા પૂરી કરે. જાઓ તમે મહારાજ. જો હું કોઈ ભગવાન થી મોટી નહીં, મારાય ભગવાન છે. જેમ તમારા છે ને એવી રીતે મારા માતાના રામ છે. પણ કૃષ્ણ ભગવાનના પારે જઈને મોનતા મોનો તમે કે મારું કેન્સર મટાડી આવો, તો નહીં મટે. એકદમ મટશે કે મારો ઘરવાળો નહીં બોલાવતો કૃષ્ણ ભગવાન એવું કહો, નહીં થાય. જલ્દી થશે. તો શું ભગવાન હોભરતા નહીં? પણ એ મારા જેવી માતા હોભરી લે છે. ચમ ભગવાને આવા નાના મોટા તમારા સાંસારિક કાર્યો કરવા માટે, તમારી મનની વાતો પૂરી કરવા માટે મારા જેવી દેવી શક્તિ દરેકના ઘેર આલી છે. પોતપોતાના માતાઓ પોતપોતાની વસ્તીને સંભાળજો. આ શું ખોટું? આલી છે ને બધાને ઘેર. ભગવાને આ વિચારીને જ આલ્યું કે પોતપોતાના ઘેર એક કુળદેવી આપી દો, બસ એની પૂજા પાઠ ને ભક્તિ કરે, પોતપોતાની રીતે એનું ફળ લે, જે રીતે પોતાની ભક્તિ અનુસાર જે તે કરક. તો ઘેર માતા આલી હોય છતાંય તમે કૃષ્ણ ભગવાન જોડે જાઓ તો ભગવાન એવું કહે છે જા તારી કુળદેવી જોડે, મારા જોડે ના આવીશ. તારી કુળદેવી તારી પર કૃપા કરશે ને તારા મારા શરણ સુધી પહોંચી શકું. મને ભગવાનના શરણે જવું રમત વાત. તમારી માનવ સહકાર જોઈએ ને. જોજો રામ ભગવાન ખુદ હતા તો રાવણને યુદ્ધ કરવાનું હતું ને, તારે દુર્ગાની ઉપાસના કરીને પ્રસન્ન કર્યા હતા. મન માતાને જ લો અને વરદાન લીધું. તો ભગવાન નહીં માતાજીની જરૂર પડે છે ને માતાજી નહીં ભગવાનની જરૂર છે. તો આવી રીતે જો આ વાતથી તમારી અંદર પ્રેરણા થતી હોય, થોડી સદબુદ્ધિ આવતી હોય ને, તો ભક્તિ કરો તો ભલે કરો પણ બેલેન્સ ભેગું રાખો, જમા રાખો. વાપર ના કરશો. રોજ તમે
₹5 નાખ્યા, ₹10 નાખ્યા, 4 દાડે ભેગા કરીને કાઢ લો, ગલ્લો ભરાય. તમે એવું જ કરો છો ને રોજ. નાની નાની વાતે માતાઓ તો હાલશે પ્રમાણ, ભાઈ મોટું આવશે ને તાર નહીં કામ કરે ને તાર દુઃખી થશો. નાની વાત એટલે ખબર પડે તમને જેવી નાની વાતે બાઇક ની ચાલુ ના થતી કે હે મેલેડી ચાલુ કરી હાલ, તો મેલેડી તો બેલેન્સ પડ્યું છે તો હાલ છે, વાપરો લે ચાલુ કરી હાલ. પણ એમ ના વિચારે કે લાઈ 25 કિકો મારી લઉં અને થાકી જો ને હવે પછી એમ કે મારી હવે બહુ થાક લાગ્યો છે, હવે તારું નામ દઉં છું, મારું મેં મહેનત કરી લીધી માં, હવે મારાથી નહીં થાય માં, હવે તારે કરવાનું, તારે હું મેલેડી કરી હાલું. મહેનત કરો અને સફળતા ના મળે અને તમને એવું લાગે મેં ખૂબ મહેનત કરી છે, તારે મારા જેવી માતાને કહેવાય મેં મારી થતી મહેનત બધી જ કરી, પણ હવે તારું કામ છે, તારે એ યોગ્ય કહેવાય. તમને માથું ચડતું હોય અને તો ઘેર જઈને ગોરી ખાઈ લેવાય. બિગ સેક્શન 500 છે કે કહેતા હોય તો ગોરીઓ લખ્યાલું, તમને લખ્યાલું એ ગોરી ખાઈ લેવાય, ગોરી ખાઈ પાણી પી લેવાય ને સારું થઈ જાય તો ભલે. અને કદાચ અઠવાડિયું 4 દાડા સલિંગ માથું ફાટી જતું હોય, દવા ખાવ અને છતાંય કદાચ ના મટતું હોય, તારે એમ કે હે માં 4 દાડા થયા, દવાઈ લાયો માં પણ ફરક ના પડ્યો, એટલે તને કીધું તો હું તમારું માથું દબાઈને ઉતારી આલું. પણ તમે તમારું પેલા જે હોય, હું બધાને કહું છું, મારા સાનિધ્યમાં એવું નહીં કહેતી દવાખાના ના કરતા, ના દવાખાનું જવું પડે. અમુક તો કોઈને કેન્સર થયો ને ખાટલામાં પડ્યો ને હેડાતું ના બોલાતું ના એવો ઉચકીને લઈને આવે, અહીં મારા શું હોસ્પિટલ છે દાખલ કરીશ? આ શું ખોટું? મારી આશીર્વાદ આલે તો મારા આશીર્વાદ અહીં માથે હાથ મેળવવા જરૂર નહીં, છેટ્ટે ખૂણામાં બેઠો છે ને એને આમ હાથ ઊંચો કરો મારા આશીર્વાદ પડે, ફરક નહીં. તો આવું કરે આજના માણસો. એટલે બધાને એવું કહું છું, કોઈ એવો દર્દી હોય ને એને હેરાન ના કરતા કે મારી સાનિધ્ય લઈ જઈએ. કોઈ તમારા ઘર પરિવારમાં કોઈ બીમાર હોય ને તો એના મારા સાનિધ્ય પરણે લઈને નહીં, અને એમને કે તમારા વતી તમે ઘેર બેઠા વિડીયો જુઓ અને માતાજી પ્રાર્થના કરો ને તમારા વતી અમે જઈને મોનતા રાખી છે, મોનતા પૂરી કરીએ તો હું રાજી રહીશ. જાઓ, આ શું ખોટું? અમુક તો કે મારી એ કીધું કે આ દવા ચાલુ રાખીએ તો હું શું લેવા કોક બંધ કર, તું તાર ખા. પણ તમને ઓટોમેટિક અંદરથી એવું થાય કે હવે મારી જે તકલીફ હતી મારી તારા સાનિધ્યમાં આવ્યા પછી માં ધીરે ધીરે મટી જાય, હવે મને લાગતું નહીં કે મારે દવા ખાવી પડશે, અને ઓટોમેટિક કંઈક ની છૂટી જાય. જો કંઈક મારા ભાવિકોના ઘેર જો દવાઓ આજ ઓછી થઈ જાય ને, સાચું કહેજો, હું ખાલી હા ના કરતા, અને થઈ હોય તો જ હું કહું ગોડી નહીં. તો આવી નાની વાતે તે તમાર દેવી શક્તિને એનો શક્તિનો ઉપયોગ ના કરાય. જો તમે ભક્તિ કરો છો શક્તિ આલું મારું ફરજ છે, તમે ભક્તિ કરો છો આશીર્વાદ આલું મારી ધર્મ છે, પણ એ આશીર્વાદ તમે વેડફી નાખો તો ચારે બચશે તમારો, તો આવનારા જીવન માટે બચશે ખરું. પણ હું એવું કહું છું, બેંકમાં પૈસા મેલ્યા હોય 50,000 તો 50,000 ફિક્સ કરી મેળ દો, એના વ્યાજમાં તમારું ઘર હેડ. એ રીત ભક્તિ કરો, પુનદાન કરો, કશું માગશો નહીં. જો એના વ્યાજમાં તમારું પૂરું ના કરે મેરડે મટી જવું. આજે સમજાય એના માટે છે હો, નકર લોભિયાઓ તો આવશો જ નહીં. કરોડપતિ થવું હોય મારા સાનિધ્ય દરવાજા બંધ છે. મારા સાનિધ્યમાં આવીને આશા હોય કરોડપતિ થઈ જાઉં તો 2 હાથ જોડું છું, તમે બીજે જઈ શકો છો. મારા જેવી ચોખ્ખું કહેનારી માતા નહીં મળે, મળશે બધાને તો એવો ડર હોય ખારું બધા ઓછા થઈ જશે તો, પણ મને ખબર છે ગોડા તમે મને મૂકીને ચોય નહીં જવાના. હું નહીં આલું ને, હું નહીં આલું દુઃખ નાખીશ ને તો કે હજુ એક વાર ચાલશે જ નહીં મારા વગર, ચાલશે જ નહીં. તો બસ મારે આટલું જ કેવું, જે કીધું સમજણ પડી વાત ને, કે ના પડી હોય તો કહો માતાજી તમારી ભાષા અમને સમજણ પડી તો કહો, બીજી હિન્દીમાં વાત કરું, કહેતા હોય ઇંગ્લિશમાં બોલું, પણ ના હિન્દી કે ઇંગ્લિશમાં જરૂર. હું તો પ્યોર દેશી માતા છું, એમાં ગુજરાતની બારેજા ગોમની માતા છું, એટલે મારા શબ્દો બહુ વીઆઈપી ની હોય.
તમને સમજણ પડે એવા જ હશે. સૌરાષ્ટ્ર વાળાને સમજણ પડે, કાઠિયાવાડ વાળાને સમજણ પડે, કચ્છ વાળાને સમજણ પડે, પાવાગઢ વાળાને સમજણ પડે, રાજસ્થાન વાળાને સમજણ પડે. પડે કે નહીં? હમણાં કાઠિયાવાડી જેવું બોલું તો કે મારી આ શું કે છે, તાવ આવ્યો તો કે મજા નહીં મારી આજ. એટલે તમે કે મજા નહીં એટલે એવું જ કે ને. એટલે મારે બધાનું વિચારીને ભાષા બોલવી પડે. હા, શું ખોટું? તો અને ખાસ આ બધા તમે બધા બેહો ને તો અમુક હોશિયાર ભણેલા હોય ને એટલે તમને અભણ ગણે, ડફોર ગણે. આ ગોડા અભણ વ્યક્તિઓ બધા ભેગા થાય છે કે ધૂણવા વાળા અભણ છે ને બેહવા વાળા અભણ છે કે આ બધા ડફોર માણસો ભેગા થાય છે. તો જો ગોડા આવા અભણ માણસો ના હોત ને તો આજ ગુજરાતની માતૃભાષા ના બચી હોત. એ વીઆઈપીઓ વિદેશોનું બધી સંસ્કૃતિ જોઈ અને ઘેરે તે પોતાના ઘેરે તે હાય ને હેલો કરતા થઈ ગયા. જોવો છો ને, ગુજરાત ના હોય ઇંગ્લિશમાં બોલે. એટલે ગોડા માતૃભાષા જ તમારી, તમારી ઓળખ. આ સાડી, હજુ સાડી જો દીકરીઓ સાડી પહેરે ને કઈક જો વડીલો જબ્બો પહેરે, ટોપી પહેરે, માથે સાફી બોધાવું. જો આ છે ને, આ સંસ્કૃતિ ટકી રહી છે.